अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, માનનીય વડીલો અને આપણા આમંત્રિત મહેમાનો, ભાડી પ્રીમિયમ લીગ બીપીએલ સિઝન 3 માં ફાઇનલ પ્રેઝન્ટેશન કાર્યક્રમમાં આપનું શાબ્દિક સ્વાગત કરું છું। પ્રેઝન્ટેશન કાર્યક્રમની શરૂઆત આપણે સર્જનહારના પવિત્ર સ્મરણથી કરવા માટે જઈ રહ્યા છીએ। शायर कहे छे कि तू दिल में तो आता है समझ में नहीं आता, बस जान गया मैं तेरी पहचान यही है। तो कार्यक्रमની શરૂઆત આપણે તિલાવતે કુરાન પાકથી કરીશું। મૌલાના હનીફ સાહેબને વિનંતી કરીશ કે તેઓ તિલાવતે કુરાન પાક રજૂ કરે। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم। જઝાકલ્લાહ, ખૂબ ખૂબ આભાર મૌલાના હનીફ સાહેબ આપનો। ભાડી પ્રીમિયર લીગ બીપીએલ સિઝન 3 માં લગભગ ગામની 5 ટીમોએ ભાગ લીધો, જેમાં ડોરાટ બ્રધર્સ અને ટર્કી સુપર કિંગ વચ્ચે ફાઇનલ મુકાબલો આપણે નિહાળ્યો। આ ફાઇનલ મુકાબલામાં ડોરાટ બ્રધર્સ વિજેતા જાહેર થાય છે। આજના પ્રેઝન્ટેશન કાર્યક્રમમાં આપણા કાર્યક્રમને શોભા આપનાર મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમના નામનો સહર્ષ આપણે ઉલ્લેખ કરી લેવો જોઈએ। સૌપ્રથમ એ મહેમાનો માટે હું કહીશ કે ગુલો મેં રંગ ભરે બાદનો બહાર ચલે, ચલે भी आओ કે ગુલશન કા કારોબાર ચલે। આપણી વચ્ચે ઇસ્માઇલભાઈ મટાદાર સાહેબ, ખૂબ જાણીતું નામ, ક્રિકેટ સેલિબ્રિટી અને હંમેશા નવયુવાન ખેલાડી મિત્રોને પ્રોત્સાહન આપતા રહે છે, એવા ઇસ્માઇલભાઈ મટાદાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યાર પછી ઇમ્તિયાઝભાઈ ભેંસલી સરપંચશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે। અવારનવાર યુથને સ્પોર્ટ્સ માટે મોટિવેટ કરતા રહે છે। કાસિમભાઈ જીભાઈ કોસારીના વતની છે, ક્રિકેટ પ્રેમી છે, શિક્ષણ પ્રેમી છે અને સામાજિક અગ્રણી છે, એમનું પણ આપણે શાબ્દિક સ્વાગત કરીએ છીએ। અને ઇસ્માઇલભાઈ જોગ્યાત ભવન સાહેબ જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ખરેખર આપણું અહોભાગ્ય છે કે ઇસ્માઇલભાઈ આપણી વચ્ચે પધાર્યા છે, એમની હાજરી એ ટુર્નામેન્ટની સફળતા છે એવું હું માનું છું। જાણીતા ક્રિકેટર, ભૂતપૂર્વ ક્રિકેટર, કેપ્ટન અને જેમના જીવનમાંથી લગભગ જે તે સમયના નવયુવાન ક્રિકેટરોએ ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત કરી છે, એવા ઇસ્માઇલભાઈ જોગ્યાત સાહેબના નામનો પણ આપણે સહર્ષ ઉલ્લેખ કરીએ છીએ અને સૌનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ। મોહમ્મદભાઈ લારા સંજાની, જેઓ હંમેશા ક્રિકેટના મેદાન પર પ્રોત્સાહન આપવા માટે તૈયાર રહે છે। જાકીરભાઈ ડુંગરી, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જાણીતા સામાજિક અગ્રણી એવા જાકીરભાઈ ડુંગરી સાહેબનું પણ શાબ્દિક સ્વાગત કરીએ છીએ। સફાકતભાઈ ભૈયાર સંજાલી, જેઓ હંમેશા ક્રિકેટને પ્રોત્સાહિત કરતા આવ્યા છે, એવા સફાકતભાઈ ભૈયાર અને એમના યોગદાનની આપણે સહર્ષ નોંધ લઈએ છીએ। મારા ગામના વતની સોહેલભાઈ જાંગડા, જે ખૂબ સારી રીતે ટુર્નામેન્ટ ચલાવે છે, ખૂબ સારા ક્રિકેટર છે અને ટુર્નામેન્ટના સારા આયોજક છે, એવા સોહેલભાઈ જાંગડાના નામની પણ આપણે સહર્ષ નોંધ લઈએ છીએ। આ ઉપરાંત પણ ઘણા બધા મિત્રો સ્ટેજ પર બિરાજમાન છે, એ સૌનું હું શાબ્દિક સ્વાગત કરું છું, વેલકમ કહું છું। આ મેદાન પર બીપીએલ સિઝન 3 જુનિયર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એટલે નાના છોકરાઓને એમનામાં ક્રિકેટ પેદા થાય અને તેઓ આગળ જઈને ખૂબ સારા ક્રિકેટર બને
એટલા માટે બાળપણથી જ એમને તૈયાર કરવા માટે સરસ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. તો એનું પ્રેઝન્ટેશન આપણે શરૂ કરીએ તે પહેલા આપણી વચ્ચે જનાબ ઇમ્તિયાઝભાઈ ભેસલી સાહેબ જેઓ સરપંચ છે ઉપસ્થિત છે, ત્યારે હું વિનંતી કરીશ કે અસલામુઅલૈકુમ. બહુ સારું લાગ્યું જુનેદભાઈ અમને આમંત્રણ આપ્યું અને પહેલેથી બહુ જૂનો પ્રેમ છે ભાડી ખરોડ અને આફેના વિસ્તાર સાથે. કેમ છે તે હવે બધાને ખબર હશે, વધારે ડીપમાં ન જવું, પણ ખરેખર ગ્રાઉન્ડને જે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો અને હમણાં જોતા બહુ સારું ગ્રાઉન્ડ બની ગયું છે અને વિકેટ પણ બહુ સારી છે. અને સૌથી મોટી વાત કે અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ તરફ ભરૂચ જિલ્લામાં અમે ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ રમીએ છીએ. એટલે જે સારી ટીમો બનાવવા જતાં જે બહારના પ્લેયરો અમારે લાવવા પડે છે, પણ અહીંયા અમે જોયું કે એક ગામની 5-6 ટીમ આટલું સારું અહીંયા એક લીગ ચાલે અને ગામના નાના છોકરાઓથી લઈને ગામના તમામ પ્લેયર્સને આવો ચાન્સ મળે. અને આટલું જો એક ગ્રાઉન્ડ જુનેદભાઈ જો આવું ગામ માટે કરી શકતા હોય ને તો અમે ભરૂચ જિલ્લાના ગ્રાઉન્ડવાળા બહુ પાછળ છે આ જોયું. કારણ કે ટુર્નામેન્ટ રમાય છે, બીજું કોઈ પણ જગ્યાએ આવી કોઈ ટુર્નામેન્ટ નથી રમાતી કે ખાલી ગામ કે પછી છોકરાઓને પ્રોત્સાહન કરવા માટે કે સારું એમને પ્લેટફોર્મ મળે. એટલે આવી કંઈ તૈયારી નથી જોઈ મેં અત્યાર સુધી, પણ અમે પણ હવે ટ્રાય કરીશું. પણ ગામની આટલી બધી ટીમો અને આવી ટુર્નામેન્ટ રમાય એ બહુ સારી વાત છે અને બહુ સારી રીતે અમે જોયું. બહુ ઉત્સાહ સાથે એક જ ગામમાં આટલી પબ્લિક સાથે અને આટલી સારી ફાઇનલ રમાઈ. ખૂબ આનંદ થયો અને જઝાકલ્લાહ મને આમંત્રણ આપવા માટે. અસ્સલામ વાલેકુમ. હવે આપણી વચ્ચે જનાબ કાસિમભાઈ જીભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે. તેમને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગ અનુરૂપ પોતાના વિચારો રજૂ કરે. જનાબ કાસિમભાઈ. अस्सलामुअलैकुम. BPL ફાઇનલ પ્રેઝન્ટેશન સેરેમનીમાં અત્રે ઉપસ્થિત ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ જનાબ ઇસ્માઇલભાઈ મટાડાર સાહેબ, ભેસલીના સરપંચ શ્રી ઇમ્તિયાઝભાઈ, આમંત્રિત મહેમાનો, અમારા મિત્ર સફાકત ભૈયાત સાહેબ અને બંને ટીમના પ્લેયર મિત્રો અને ભાડી ગામના ગ્રામજનો, બહુ ખુશીની વાત છે. જેમ ઇમ્તિયાઝભાઈ કહ્યું તેમ કે એક જ ગામની 5-5 ટીમો, એટલે એક ટીમના અંદર 15 પ્લેયર અને 15-5 પ્લેયરો રમી રહ્યા છે. અને તે પછી પણ 2 ટીમ બને એવી શક્યતા હતી, પણ 5 ટીમ રમાડીને આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી એ બહુ મોટી વાત છે. અને તે અંદર ભાઈચારો વધશે, લોકો એકબીજાની નજીક આવશે અને અંદરના જે કંઈક મતભેદો હશે એ દૂર થશે. અત્યારે હું જ્યારે સ્ટેજ પર આવ્યો તો મેં ઇમ્તિયાઝભાઈને કહ્યું કે આ જુનેદભાઈએ બહુ મોટું કામ કરી નાખ્યું કે આ આપણે 3 જણને એક જગ્યાએ ભેગા કરી નાખ્યા. તો મેં ઇસ્માઇલ મોટાને કહ્યું કે ભાઈ અમારી વચ્ચે લોકોને ગમે તે લાગતું હોય, મતભેદ છે ના નથી, ટુર્નામેન્ટ લઈને ચાલીએ છીએ, મતભેદ છે, મનભેદ નથી. એટલે અને મનભેદ હોવા પણ ન જોઈએ. અને એ જ સંદેશ આજે ભાડીગામ માટે છે. અને એક શાયરે ખૂબ કહ્યું છે તેમ, વક્ત કા તકાઝા હૈ દુશ્મનો કો ગલે લગા લે હમ, वक्त का तकाजा है दुश्मनों को गले लगा ले हम, इम्तिहान सामने है इख्तिलाफात को भूल जाए हम, एक बनो नेक बनो. આભાર જનાબ કાસિમભાઈ જીભાઈ સાહેબ. હવે આપણી વચ્ચે ઇસ્માઇલભાઈ મટાડાર સાહેબ ઉપસ્થિત છે, ત્યારે એમને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગ અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કરે. જનાબ ઇસ્માઇલભાઈ મટાડાર સાહેબ. अस्सलाम वालेकुम. डायस पर बैठेला સૌપ્રથમ મારી જમણી બાજુએ કાસિમભાઈ જીભાઈ, ક્રિકેટ પ્રેમી. મારી પાસે તો એક જ હોદ્દો છે ક્રિકેટ પ્રેમીનો, એમની પાસે ક્રિકેટ પ્રેમી, સમાજ સેવક, ઘણા બધા હોદ્દાઓ છે. તો ખરેખર કાસિમભાઈ, એમની બાજુમાં ભેંસલીના સરપંચ, ક્રિકેટના ચાહક અને ભરૂચ જિલ્લામાં ક્રિકેટને કોઈ એમ એવું કહેવાય એમ તરાજુમાં રાખનાર વ્યક્તિ જો કોઈ કહું તો ઇમ્તિયાઝભાઈ છે, ઇસ્માઇલભાઈ ભવાન. અમે જ્યારે ક્રિકેટ રમતા હતા તેઓ તે વખતના સિનિયર હતા, ઘણા ડિસિપ્લિન વ્યક્તિ અને ઘણા સુંદર ક્રિકેટર. અને ડાયસ પર બીજા
બિરાજમાન અમારા સફકતભાઈ, સુહેલભાઈ અને અન્ય મિત્રો. ફ્રેન્ડ્સ, ક્રિકેટની જો વાત કરું તો સૌપ્રથમ તો અભિનંદનને પાત્ર આપણા જુનેદભાઈ છે કે એમના ગ્રાઉન્ડની ઉપર એક ભાદી પ્રીમિયર લીગ, અમારી સાઈડ એક ગામની એવી લીગ રમાય એવું કોઈ બીજું ગ્રાઉન્ડ મને કંઈ ખબર નથી. તો ખરેખર એ અભિનંદનને લાયક છે, પરંતુ એની અંદર રમાડવાની સાથે સાથે અમુક વસ્તુઓ જોડાયેલી છે. જેવી રીતના જુનેદભાઈ, મેં આવીને પહેલાં પૂછ્યું કે કેટલા પ્લેયર રમે છે, એમ કે 5 ટીમ એટલે એકમાં 13 પંચા 65 પ્લેયર છે અને બીજા બી વધેલા છે, એમ 70-75 પ્લેયર ગામમાં છે. પછી મેં એમને સવાલ કર્યો કે આપણા સમાજની આ સાઈડની અંદર 2 પ્રતિષ્ઠિત લીગો રમાય છે, એક ઓરા પ્રીમિયર લીગ અને એક ટોરન્ટો પ્રીમિયર લીગ. તો આ 75 માંથી આ 2 લીગમાં પ્લેયર કેટલા સિલેક્ટ થયા તે મને જણાવો. એટલે મેં સવાલ કર્યો આવી રીતે, કેમ કે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ કે જિલ્લા લેવલ પર કે સ્ટેટ લેવલ પર જતા નથી. અત્યારે આપણે આપણા સમાજ લેવલની જ વાત કરીએ તો મેં સવાલ કર્યો તો મને કહે કે ઓરા પ્રીમિયર લીગમાં 6 અને ટોરન્ટોમાં 5. મૂકું બરાબર છે. એટલે મૂકું હવે જુનેદભાઈનો ટાર્ગેટ એવો જોઈએ કે આવતા વર્ષે આ બંને લીગની અંદર આ 6 ના 10 થવા થાય, 5 ના 10 થાય, એવા છોકરાઓ આ લીગમાં વધારે સિલેક્ટ થાય તો આ ટુર્નામેન્ટ સાર્થક થશે, મારું એવું માનવું છે. અને બીજું બી એમણે મને કીધું કે અંડર 19 અને અંડર 23 ના અમુક પ્લેયરો ફરજિયાત રાખેલા છે, એવું એમણે મને જાણ કરી. તે ખરેખર પ્રશંસનીય છે. કેમ કે જો નિયમ તમે ના બનાવ્યો હોત, આ જેટલા બેઠેલા છે ને ડૂન વાળા, વ્હાઈટ બોલ વાળા, આ એક બી એમને ના રમાડશે, હું તમને ગેરંટી આપું છું. પણ નિયમ છે એટલે છોકરાઓને રમવાનો ચાન્સ મળ્યો. તો હું જુનેદભાઈને હજુ વિનંતી કરીશ કે એમની સંખ્યામાં વધારો કરો. જો એમની સંખ્યામાં વધારો કરશો તો આ છોકરાઓ વોરા પ્રીમિયર લીગ અને ટોરન્ટોમાં રમવાનો એમને ચાન્સ મળશે. તો પ્લીઝ તમે એની ઉપર ધ્યાન આપજો. અને છોકરાઓને કહો કે ક્રિકેટ 2 રીતની ક્રિકેટ છે, એક મનોરંજનની છે, એક સિરિયસ ક્રિકેટ છે. ફ્રેન્ડ્સ, ક્રિકેટમાં કોમ્પિટિશન ઘણું છે, એટલે ફક્ત ક્રિકેટ પર ધ્યાન નહીં આપતા, ભણવા પડવા પર બી ધ્યાન આપજો, કેમ કે પણ ઘણું જરૂરી છે. ક્રિકેટથી અગર આખા જિલ્લાના લાખો છોકરાઓ છે જેમને 11ની ચાન્સ મળે છે, 140 કરોડમાં જે 11 રમે છે, તો બહુ ટફ કોમ્પિટિશન છે. તો એટલા માટે ક્રિકેટ સારી વસ્તુ છે, રમો કોઈ વાંધો નથી, પણ સાથે સાથે ભણવા પર બી ધ્યાન આપજો. અને ફ્રેન્ડ્સ, આપણા વિસ્તારની અંદર ટુર્નામેન્ટ ઘણી બધી રમાય છે, બહુ પ્રશંસનીય બાબત છે કે બધાને મોકો મળે છે, સારી રીતના રમાય છે. પરંતુ આયોજકોને એટલું જ વિનંતી કરીશ કે આ ખેલાડીઓ જે ઇનડિસિપ્લિન કરે છે, જે કોઈ પણ જાતનો વર્તાવ ખરાબ કરે છે, એમાં ખેલાડીઓનો કોઈ જ વાંક નથી. હું તમને આજે મારા 35 વર્ષનો અનુભવ કહું છું, ખેલાડીઓનો કોઈ વાંક છે જ નથી. અગર કોઈનો વાંક હોય તો આયોજકોનો છે. અગર આયોજક સીધા સિસ્ટમથી રમવા માંગતા હશે તો ખેલાડીની તાકાત નથી કે ડિસિપ્લિનમાં ક્રિકેટ રમવાની બતાવે. આજે આ જ ખેલાડી, હું તમને નામ લેવા નથી માંગતો, XYZ ખેલાડી આપણા વિસ્તારની અંદર ક્રિકેટ રમે તો 11 વાગે પહોંચે છે, અને એ જ XYZ ખેલાડી હોય જે રમવાનું હોય તો 9:30 કિટ લઈને પહોંચી જાય છે. એનું કારણ શું? એનું કારણ શું? તમારે તમારી જાતને પૂછવાનું છે. એનું કારણ પ્લેયર નથી, આયોજકો છે. તમને 1 વર્ષે તકલીફ પડશે, હું તમને દાખલો આપું છું. ઉંબાવાળાનો જે વ્યક્તિ આજે ભરૂચ અંકલેશ્વર તાલુકામાં કોઈ ડિસિપ્લિનની સાથે ટુર્નામેન્ટ રમાડતું હોય તો એ ટોપિયાનું ગ્રાઉન્ડ છે. કેમ કે મારો અનુભવ છે એનો. હમણાં જ 15 દિવસ પહેલાની વાત હતી. રૂલ્સ છે, રિપોર્ટિંગ ટાઈમ 9:30 વાગે, 10 વાગ્યા પછી ઓવર કપાય. ભરૂચની 2 ટીમો આવી, એક ટીમ 10:05 આવી, એક ટીમ 10:40 આવી. અમ્પાયર ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન હતા, એમને વાત કરી કે ભાઈ તમારું હવે ઓવર કપાશે, બંને ના પાડી. પહેલી જ મેચ એટલે આયોજક શું વિચારે, અરે યાર નહીં જ મારા પૈસા છે. તે વ્યક્તિએ પૈસાની ચિંતા ના કરીને બંને ટીમને કાઢી મૂકી કે મારા દ્વારા પૈસા જ જોઈએ, પણ ઓવર કપાશે તો રમો, નહીં તો ઘેર જાઓ. બંને ટીમ ઘેર જતી રહી. આ છે આયોજક. આવા આયોજક જો હશે તો એ જ 2 ટીમ જે ચાલી ગઈ આવતા વર્ષે રાઈટ ટાઈમ આવશે. એ નિયમ બનાવવો બહુ જરૂરી છે. ઘણી બધા મુદ્દાઓ પર મેં ચર્ચા કરી 3 વર્ષ પહેલા, સફકતભાઈ અહીંયા મોજૂદ છે, જાણે જ છે. એનો બધાનો અમલ કરવો આપણા સૌ માટે બહુ જરૂરી છે. આપણે ત્યાં એવી એક પ્રથા ચાલે છે કે
અહીંનો ખેલાડી પેલા ગામમાં ને પેલાનો ખેલાડી પેલા ગામમાં. આપણે જાણીએ છીએ કે કાસિમભાઈ કોસાડીના છે, પછી કાસિમભાઈ ડોક્યુમેન્ટ કાપોદ્રાનો લાવતા કેવી રીતે માનું? મનાય ખરું? તે પણ ચાલે છે. એટલે એ બંધ કરવું, બાકી દુનિયા જાણે કે ઇમ્તિયાઝભાઈ બેસલીના છે, સરપંચ છે ને કાલે કાપોદ્રાનો સર્ટી બનાવી લાવે તો તમે માનશો? બસ બોગસ છે બધું. એટલે એને આયોજકોને અગર આ વિડીયો કશે જતો હશે ને આયોજકો સાંભળતા હશે તો પ્લીઝ, અને આ સમાજના જે અગ્રણીઓ છે, ક્રિકેટમાં આગળ પડતા છે, મારી સાથે જ બેઠા કાસિમભાઈ છે, શફકતભાઈ છે, આપણા સોહેલભાઈ છે, ઘણા બધા છે અહીંયા બેઠેલા જે ક્રિકેટની અંદર આગળ પડતા આગળનું ભાગ ભજવે છે. આની ઉપર પ્લીઝ અમલ કરો, બાકી મારું તો કઈ જોવાનું નથી. હું જ્યાં રમાડું છું ત્યાં બધા સિસ્ટમથી રમાડું છું, બાકી હવે આ રમાડવાનું તમારા લોકોના હાથમાં છે. પ્લીઝ એની પર ધ્યાન આપીને રમાડો. સુંદર ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, આવી રીતના કરતા રહો. 1923 ના ખેલાડીનો વધારે ચાન્સ આપો. અને વોરા પ્રીમિયર લીગ અને ટોરન્ટો પ્રીમિયર લીગની અંદર આ જે 5 ને 6 છે, હું આશા રાખું છું કે સોહેલભાઈ આપણા જુનેદભાઈ ધ્યાન આપશે કે એ છોકરાઓ 5-6 થી લઈને 10, 12, 15 સુધી પહોંચે તો આ ટુર્નામેન્ટ સાર્થક ગણાશે. મને બોલાવ્યો, મને માન આપ્યું, સન્માન આપ્યું, એ બદલ જુનેદભાઈનો અને અહીંયા સમગ્ર એમની ટીમનો, હું ઓળખતો નથી પણ એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. જનાબ ઇસ્માઇલભાઈ મટાડાર સાહેબ ખૂબ સરસ અને માનનીય વક્તવ્ય પૂરું પાડ્યું. જનાબ ઇસ્માઇલભાઈ મટાડાર સાહેબ જ્યાં પણ જાય છે ત્યાં મોટા ભાગે ક્વોલિટી ક્રિકેટ અને ડિસિપ્લિન સાથેની ક્રિકેટ રમવાના ખાસ આગ્રહી છે. અને એમણે નવયુવાનોને, ક્રિકેટ પ્રેમીઓને હંમેશા એના માટે તૈયાર કર્યા છે. નિયમની સાથે, મેનર્સ એટિકેટ્સની સાથે અને ડિસિપ્લિનની સાથે ક્રિકેટ રમો. સાથે સાથે એજ્યુકેશન ન ભૂલાઈ જાય એની પણ ખૂબ સુંદર તકોડ જનાબ ઇસ્માઇલભાઈ મટાડાર સાહેબે કરી. ખૂબ ખૂબ આભાર આપનો જનાબ ઇસ્માઇલભાઈ મટાડાર સાહેબ. કાર્યક્રમના મુખ્ય મહેમાન જનાબ ઇમ્તિયાઝભાઈ ભેંસલી સાહેબ તરફથી 2 વોકી ટોકી આપણને પ્રાપ્ત થઈ છે, જુનેદભાઈ વડિયા સાહેબને અને સોહેલભાઈ જાંગડા સાહેબને. તો એમના હસ્તે જ આપણે એનો સ્વીકાર કરીશું. સોહેલભાઈ જાંગડા આવી જાઓ અને ઇમ્તિયાઝભાઈના હસ્તે. ખૂબ ખૂબ આભાર ઇમ્તિયાઝભાઈ આપનો. આ બંને મિત્રો વતી બાડી પ્રીમિયર લીગ બીપીએલ સીઝન 3 ટુર્નામેન્ટમાં પૂરી ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ થયેલા 12 ખેલાડીઓ છે જેમને આપણે સન્માનિત કરવા માટે જઈ રહ્યા છીએ. ફયાઝ અડાતને ટ્રોફી અર્પણ કરશે મોહમ્મદભાઈ લાડા. આજના કાર્યક્રમના આપણા મહેમાન જનાબ મોહમ્મદભાઈ લાડા સાહેબ. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ. ટુર્નામેન્ટમાં હેટ્રિક લેનાર ખેલાડી જુનેદભાઈ લીમાડાને 500 રૂપિયાનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે અને મુન્નાભાઈ સિદ્ધાર્થ સાહેબના હસ્તે. મુન્નાભાઈ ફોટોગ્રાફર, ટુર્નામેન્ટમાં ખૂબ સરસ સેવાઓ બજાવે છે આપણા મુન્નાભાઈ. ટુર્નામેન્ટમાં 50 મારનાર ખેલાડી મિત્રોને 500 રૂપિયાનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે અને એ લગભગ 10 ટ્રોફી આજના આપણા મુખ્ય મહેમાન જનાબ જાકીરભાઈ ડુંગળીવાળા સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવશે. હું નામ બોલું છું. ટુર્નામેન્ટમાં 50 મારનાર ખેલાડીઓ, એવા 10 ખેલાડીઓ છે આપણી પાસે. નવીનભાઈ વસાવા ઝડપથી હાજર થઈ જાય. જાકીરભાઈ ડુંગળીવાળાના હસ્તે રોકડ પુરસ્કાર સ્વીકાર કરે. ઝડપથી આવી જશો નવીનભાઈ વસાવા, મુસ્તાકભાઈ સિદ્ધાર્થ, મુસ્તાકભાઈ સિદ્ધાર્થ, યુસુફભાઈ ભૈયાત, યુસુફભાઈ ભૈયાત, અબ્દુલ રજાકભાઈ, રિઝવાન પટેલ, Run, mama! Run, mama! જી, સાદિકભાઈ વડિયા,
સાદિકભાઈ તરકી, સાદિકભાઈ વડિયા, પછી સાદિકભાઈ તરકી, મુસ્તાકભાઈ સિદ્ધાર્થ અને છેલ્લે ફયાઝ અડાર. જાકીરભાઈ ડુંગરીવાળા, એમના હસ્તે રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવી રહ્યો છે. મેન ઓફ ધ મેચ એવોર્ડ આજના કાર્યક્રમના આપણા મહેમાન જનાબ ઇસ્માઇલભાઈ જોગ્યાત ભવન સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવે છે. મેન ઓફ ધ મેચ એવોર્ડ એમને 1000 રૂપિયાનો રોકડ પુરસ્કાર, આ ઉપરાંત 1000 રૂપિયા 3 વિકેટના, 500 રૂપિયા ઇમ્તિયાઝભાઈ તરફથી, 500 રૂપિયા આસિફભાઈ વેલાતી સાહેબ તરફથી, 2000 રૂપિયા ઇમ્તિયાઝભાઈ દોડા સાહેબના તરફથી અર્પણ કરવામાં આવે છે. મેન ઓફ ધ મેચ એવોર્ડ ફાળે જાય છે જનાબ યુસુફભાઈ ભૈયા સાહેબ. મેન ઓફ ધ મેચ ઇસ્માઇલભાઈ જોગ્યાત ભવન. થેન્ક યુ સો મચ જનાબ ઇસ્માઇલભાઈ ભવન જોગ્યાત સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અને યુસુફભાઈ ભૈયા આપને કોંગ્રેચ્યુલેશન. બેસ્ટ બોલર એમને 1000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે. સફકતભાઈ ભૈયા સાહેબ આજના કાર્યક્રમના આપણા મુખ્ય મહેમાન અને શોભા જનાબ શફકતભાઈ ભૈયા સાહેબના હસ્તે બેસ્ટ બોલર ની ટ્રોફી અર્પણ કરવામાં આવે છે. બેસ્ટ બોલર જાહેર થાય છે નવીન ભાઈ વસાવા. નવીનભાઈ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું છે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બેસ્ટ બેટ્સમેન ટ્રોફી અર્પણ કરવા માટે હું જનાબ સિરાજભાઈ ભટિયા સાહેબને આમંત્રણ આપું છું અને બેસ્ટ બેટ્સમેન જાહેર થાય છે જનાબ અબ્દુલ રઝાકભાઈ. 1000 રૂપિયા રોકડ પુરસ્કાર સાથે. લગભગ 8000 રૂપિયાનો રોકડ પુરસ્કાર જે છે રિઝવાન પટેલ સાહેબ પાસેથી જે જાહેરાત કરવામાં આવી છે તેમણે મેળવી લેવાનો છે એવું મને કહેવામાં આવ્યું છે. મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ અર્પણ કરવા માટે આજના કાર્યક્રમના આપણા મહેમાન જનાબ ઇમ્તિયાઝભાઈ ફેસલી સાહેબને વિનંતી કરું છું મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ અર્પણ કરવા માટે. મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ માટે રૂપિયા 2000 રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે અને મેન ઓફ ધ સિરીઝ જાહેર થાય છે જનાબ અબ્દુલ રઝાકભાઈ. એમને રૂપિયા 5000 એમના ઓનર ઇમ્તિયાઝભાઈ દોડા સાહેબ તરફથી પણ અર્પણ કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર ઇમ્તિયાઝભાઈ અને ઇમ્તિયાઝભાઈ ફેસલી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અઝીમભાઈ આપણા કોમેન્ટ્રીની ખૂબ સારી સેવાઓ બજાવે છે. મિત્રો એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો, મને કાસિમ મોઢે હમણાં વાત કરી કે હમણાં કોઈ છોકરો યુસુફ ભૈયા બહુ સારો ક્રિકેટર છે. કાસિમ મોઢે મને કીધું, મને તો ખબર નહીં, પણ અનફોર્ચ્યુનેટલી બહુ દુઃખની વાત છે. એમનું કેવું છે કે VPL કે ટોરોન્ટોમાં એક છોકરો સિલેક્ટ નથી થયો. છોકરો સારો છે, એનું કારણ તમને કહું છું. એટલે જ મેં આ માઇક પકડું છે કે હું જુનેદભાઈ વરિયા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આ ટુર્નામેન્ટ તમે આવતા વર્ષે ઓરા પ્રીમિયર લીગ અને ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના ઓપ્શન પહેલા રમાડો. જેનાથી શું થાય કે આ છોકરાઓ પરફોર્મ કરશે તો ઓટોમેટિક લોકોને ધ્યાનમાં આવશે કે ભાઈ આ છોકરો પરફોર્મ કરેલું છે એને લો. હમણાં 20 જે મંગળમાં રમાઈ એની અંદર અમુક છોકરા એવા હતા જે લોકોને ખબર જ નથી, ત્યાં રમીને પરફોર્મ કર્યું, પછી એ લોકો ટોરોન્ટોમાં ઘણા બધા પ્લેયર છોકરા લેવાયો. તો એ જેવું કાસિમ મોઢાએ કીધું તેમ કે ખબર જ નહીં હોય તો ફ્રેન્ચાઇઝી કેવી રીતે લેવાની છે, તમે સમજો. એટલે જેટલી બી આવી ટુર્નામેન્ટ હોય એ તમારા બંને લીગના ઓપ્શન પહેલા રમાડો, જેથી તમે ધ્યાનમાં આવો. કેમ કે
આઈપીએલ નું ઓક્શન બી ક્યારે થાય છે? જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાડે છે, ડીવાય પાટીલ બોમ્બેમાં રમાડે છે, તો એ જગ્યાના જે બેસ્ટ પરફોર્મર લોકલ પ્લેયર હોય, લોકલ પ્લેયર એ તો પરફોર્મ કરે તો ફ્રેન્ચાઇઝીના લોકો એને ડાયરેક્ટ સિલેક્ટ કરી લે છે. તો એવી રીતના જ આ ટુર્નામેન્ટો જુનેદભાઈ તમે પ્લીઝ આ બંને ટીમના લીગના ઓપ્શન પહેલા રમાડો, જેનાથી આ છોકરાઓ ધ્યાનમાં આવે ને એમને એ લીગોમાં રમવાનો ચાન્સ મળે. જઝાકલ્લાહ. થેન્ક યુ જનાબ ઇસ્માઇલભાઈ મટાદાર સાહેબ. વાડી પ્રીમિયર લીગ બીપીએલ સીઝન 3 રનર્સ અપ ટ્રોફી અર્પણ કરવા માટે હું ઇમ્તિયાઝભાઈ ભેસલી સાહેબ અને જુનેદભાઈ વડિયા સાહેબને વિનંતી કરું છું. રનર્સ અપ થનાર ટીમને 5000 રોકડ પુરસ્કાર, 1000 મોહમ્મદ અડાદ તરફથી, 500 રૂપિયા જાકીરભાઈ તરફથી અને 1000 સાજિદ માસ્ટર સાહેબ તરફથી, આ ઉપરાંત 5000 ટુર્નામેન્ટના આયોજક તરફથી વત્તા ટ્રોફી. રનર્સ અપ ટીમ ટર્કી સુપર કિંગના કેપ્ટન વાઇસ કેપ્ટનને વિનંતી કરું છું કે તેઓ અત્રે ઉપસ્થિત થાય અને ઇમ્તિયાઝભાઈ ભેસલી સાહેબ અને જુનેદભાઈ વડિયા સાહેબના હસ્તે પોતાની રનર્સ અપ ટ્રોફીનો સ્વીકાર કરે. આપણે તાળીઓના ગડગડાટથી રનર્સ અપ ટીમને વધાવી લઈએ, કારણ કે ફાઇનલમાં આવ્યા એ ખૂબ મોટી વાત કહી શકાય, ખૂબ મોટી બાબત કહી શકાય. જનાબ ઇમ્તિયાઝભાઈ ભેસલી સાહેબ અને જનાબ જુનેદભાઈ વડિયા સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિજેતા ટ્રોફી એમને 10,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત 1000 મોહમ્મદ અડાદ સાહેબ તરફથી, 1000 જાકીરભાઈ ભગત ડુંગરી સાહેબ તરફથી, 2000 સાજિદભાઈ માસ્ટર સાહેબ તરફથી. વિજેતા ટીમને પુરસ્કૃત કરવા માટે હું જનાબ ઇસ્માઇલભાઈ મટાદાર સાહેબ અને જનાબ કાસિમભાઈ જીભાઈ સાહેબને વિનંતી કરું છું કે તેઓ વિજેતા ટીમ ધોળાજ બ્રધર્સના કેપ્ટન વાઇસ કેપ્ટનને ટ્રોફી અર્પણ કરીને પુરસ્કૃત કરે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. Anson. थैंक्स फॉर वॉचिंग. लाइक, सब्सक्राइब एंड शेयर. जज़ाकल्लाह. फिर मिलेंगे. खुश रहो, आबाद रहो. अल्लाह हम सब का हामी व नासिर हो. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू.